હવે વાત કરીએ રાજ્યના સૌથી વીવીઆઈપી મતદાન મથકની અને તે છે અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલનું મતદાન મથક કે જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે મતદાન। વડાપ્રધાન મોદી મતદાન કરવા આવવાના હોવાથી તંત્રને વિશેષ તકેદારી રાખવાની ફરજ પડી છે। વડાપ્રધાન એક નાનકડા સરઘસના સ્વરૂપમાં મતદાન કરવા પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે નિશાન સ્કૂલમાં આવેલા મતદાન મથકથી લઈને 1.5 થી 2 કિલોમીટર સુધી રસ્તાની બંને બાજુએ રેલિંગ લગાવી દેવામાં આવી છે। વડાપ્રધાનના આગમનને પગલે અહીં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે। પીએમ મોદી જે શાળામાં મતદાન કરવાના છે તે શાળા પર સ્થાનિક પોલીસે એસપીજી સાથે મળીને સુરક્ષા સમીક્ષા પણ કરી હતી। એસપીજીની સાથે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા। સુરક્ષાની દ્રષ્ટિમાં ધ્યાનમાં લઈને એસપીજી સાથે અને સિટી પોલીસ સાથે અમે આજે વિઝિટ કરી છે અને સુરક્ષાથી સંબંધિત જે મેજર્સ છે એને ધ્યાનમાં રાખીને આજે વિઝિટ કરવામાં આવી છે। અને કાલે મતદાન છે એટલે બધા લોકો મતદાન કરવાના છે, પણ સ્પેશિયલી એસપીજી પ્રોટેક્ટી અને પ્રધાનમંત્રી શ્રી મારી જાતે વિઝિટ કરવામાં આવી છે અને અત્યારે બધી પ્રબંધ તંત્ર કરવામાં આવ્યું છે। તો આ તો વાત થઈ તંત્રની વ્યવસ્થાની, પરંતુ આવતીકાલના દ્રશ્યોની જો અત્યારથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા જવાના છે અને આ સાથે કોઈ સરઘસના સ્વરૂપમાં તેઓ મતદાન કરવા જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે તે રીતે આ શક્યતાઓ સેવાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ સ્થિત નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચે તે પૂર્વે સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવેલી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો આ જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:30 થી 8 વાગ્યાના સુમારે અહીં મતદાન કરવા માટે આવશે। રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને રાજભવનથી સીધા તેઓ અહીં મતદાન માટે આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ અહીંથી સીધા એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓને ભુવનેશ્વર જવાનો નિર્ધારિત કાર્યક્રમ છે। જે દિવસે ચૂંટણી હોય છે અને મતદાનના દિવસે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લઈને જ મતદાન કરવા માટે આવતા હોય છે। તેઓનો જે નિર્ધારિત કાર્યક્રમ છે તેમાં માતા હીરાબાના જે મળવા જવાના હોય, તેઓના આશીર્વાદ લેવા જવાના હોય તેના કોઈ કાર્યક્રમની વિગતો નથી પ્રાપ્ત થઈ, પરંતુ તેઓ અહીં મતદાન કરવા માટે સવારે 7:30 થી 8 વાગ્યાના સુમારે પહોંચશે અને અહીંથી સીધા તેઓ એરપોર્ટ પહોંચશે અને એરપોર્ટથી ભુવનેશ્વર ખાતે રવાના થશે। તેઓ અહીં પહોંચે તે પૂર્વે રાજભવનથી લઈને આ માર્ગ સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવેલી છે। તેઓને મળવા માટે, તેઓની એક ઝલક મેળવવા માટે મતદારો પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે। સ્થાનિક નાગરિકો આવતા હોય છે, અભિવાદન તેઓનું ઝીલી શકે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે બેરિકેડ લગાવી દેવામાં આવેલા છે। મતદાન મથકની ચારે બાજુ આ જ પ્રકારે લોકો ઊભા રહીને તેઓનું અભિવાદન ઝીલી શકે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। 23મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરીને જાય ત્યાર પછી પણ સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર, એસપીજીના અધિકારીઓએ ચર્ચા કરી છે અને તમામ જે એજન્સીઓ છે સંકલનમાં રહીને આ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9।